હવે વાત કરીએ સ્વામિનારાયણના કહેવાતા સંતોની. હરિભક્તો ભક્તો સાચા હોય, પણ સંતો આજકાલ ફેક બની ગયા છે. એમણે ગઢડાની અંદર પણ એક વિવાદ સામે આવ્યો છે. એમાં પણ એક વિડીયો, એક સ્વામી જે છે એનો 5 વર્ષ જૂનો વિડીયો વાયરલ થયો છે. વડતાલ ગાદીના પણ સ્વામીઓની વાત કરીએ, એમાં પણ હરિભક્તો હતા, કહ્યું હતું પેલા નૌતમ સ્વામીને ઘરે મોકલો, એમના જ લીધેથી ના બધું થઈ રહ્યું છે, એવો વિરોધ કરી રહ્યા હતા લોકો. સ્વામીઓ જે છે પોતાનો ધર્મ ભૂલ્યા છે, ભગવા કપડાં પહેરીને લંપટ વેડા કરે છે. લીલાઓ કરવાની જગ્યાએ શું કરે છે? એમની કેરેક્ટર ઢીલા દેખાડે છે. એમના કેરેક્ટર ઢીલા થઈ ગયા છે. આવા જે ધોતિયાધારીઓ છે બધાને તો ઘર ભેગા કરી દેવા જોઈએ. આવા જેટલા પણ પોતાની જાતને સ્વામી કહેવડાવે છે, પોતાની જાતને કહે છે કે અમે તો સ્વામી છીએ, અમારા પગે લાગો, અમે તો આમ છીએ તેમ છીએ, એસી ગાડીઓમાં ફરે છે, એસી રૂમોમાં રહે છે, મોંઘા આઈફોન વાપરે છે. આ જે સ્વામીઓ છે એમને શું કહેવું? આમને તો સ્વામીઓ કહેવાય જ નહીં જેમની ઉપર આવા બળાત્કારના ગંભીર આરોપો લાગતા હોય. બળાત્કારના આરોપો કંઈ નાના આરોપો છે, અને એ પણ એક સ્વામી ઉપર કલંક કહેવાય. હકીકતમાં તો આવી જગ્યા ઉપર દરેક સમાજ અને આખા સનાતન ધર્મે આગળ આવવું જોઈએ, કેવું જોઈએ કે આવા લોકોને તો પહેલા કાઢો. કારણ કે સૌથી વધારે સનાતન હિન્દુ ધર્મને બદનામ કોઈ કરતું હોય ને તો આવા કહેવાતા સ્વામીઓ છે. ભારત દેશની અંદર કેટલા સંતો થઈ ગયા છે. બજરંગદાસ બાપા, આપા ગીગા, તો કેટલા નામો, સદારામ બાપા, કેટલા નામો છે. આ સંતો એવા છે કે જેમના તમે નામ લો ને, નામ લેવાથી તમે પવિત્ર થઈ જાઓ. અને એની સામે આ એસી ભક્તો, એસી સ્વામીઓ, આઈફોન સ્વામી, આ બધાને તો આઈફોન સ્વામીઓ કેવા વધારે સારા રહેશે, જેમની સામે બળાત્કારના આરોપો લાગે છે. આ એ ગુજરાતની ધરતી છે જ્યાં કાદુ મકરાણી બારવટી હોવા છતાં એક દીકરીની સામે ભૂલથી ખોટી નજર નંખાઈ જાય ને તો એની આંખમાં મરચું ભેરવી દેતા હતા, બારવટી હોવા છતાં. અને એ જ જગ્યા ઉપર, એ જ ગુજરાતની પવિત્ર ભૂમિ ઉપર આવા સ્વામીઓ ગુજરાતની ધરતીનું નામ બગાડી રહ્યા છે. અને સ્વામી કેવા પણ ખોટી વસ્તુ છે. આવા સ્વામીઓનો તો પહેલા તો ઘર ભેગા કરી દેવા જોઈએ, કેવું જોઈએ કે તમે સંસારમાં પાછા આવી જાઓ, અને બને એટલી કડકમાં કડક સજા લોકોને આપવી જોઈએ. જે પોતાની જાતને આવા સ્વામીઓ કહે છે ને, લોકોએ પણ સમજવું જોઈએ કે ધર્મના નામે ધતિંગો કરનારા લોકોથી તો સૌથી પહેલા દૂર થવું જોઈએ.